નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના લેક્ચર નંબર 7 માં તમારું સ્વાગત છે। ગયા લેક્ચરમાં તમને ખબર છે કે ખૂબ જ મહત્વના આપણે શું નામ આપ્યું હતું, આ ચેપ્ટરનું હૃદય નામ આપ્યું હતું કે પીએચ નું મહત્વ। એક ખાસ ધ્યાન આપવું, તૈયાર પણ થઈ ગયું છે તમારે। 5 બાબતો હતી, ફરી જોઈ લઈએ। પહેલી જ હતી કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ। કટ ટુ કટ જે પોઈન્ટ છે, જે મૂલ્ય છે, એ ખાસ તમારે યાદ રાખવું પડશે। આપણે વાત કરી હતી કે શું કરવાનું, મનન કરવાનું। આંખો બંધ કરીએ તો આખો પ્રશ્ન આમાં નીકળી જવો જોઈએ। પહેલું જો સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ। બીજો પ્રશ્ન હતો કે જમીનમાં પીએચ નું મહત્વ। એના અનુલક્ષીને આપણે એક પ્રવૃત્તિ પણ જોઈ કે જે ગાડીઓ ચોક્કસ હોવો જોઈએ, એમાં જ ખેતી થાય તો ખૂબ જ સારો પાક મળતો હોય છે। ત્રીજું હતું કે ખોરાકના પાચનમાં પીએચ ની મહત્વ, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા દૈનિક જીવનની અંદર પણ। ચોથા નંબરમાં હતું કે દાંતનું ક્ષય કેમ થઈ જાય છે, એ પણ આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ કર્યું। વ્યવહારિક બાબતો પણ તમને જાણ કરી કે કેવી રીતે આપણે દાંતની કાળજી રાખવી। અને પાંચમા નંબરમાં કે મધમાખી કરડે અથવા કીડી ચટકો ભરે એ વખતે કયા પ્રકારના એસિડ ઉત્પન્ન થાય છે અને કયા પ્રકારને આપણને લક્ષણો જોવા મળે છે। અને ઉપચાર માટે આપણને ખબર છે આપણા ઘરમાં જ છે વસ્તુ, સોડિયમ બાયકાર્બોનેટ। બાય વિશે આપણે ક્વોલિફિકેશન એનું તમને વિસ્તારથી સમજાવ્યું હતું। તો 5 જે મુદ્દાઓ છે એ ખૂબ અગત્યના છે। દરેકમાંથી એક એક ટૂંકો પ્રશ્ન પૂછી શકે છે, તો ખૂબ જ ધ્યાનથી એનું અધ્યયન કરજો। આજે લેક્ચર નંબર 7 ની અંદર આપણે ક્ષાર પરિવાર, આપણે ક્ષારની વાત કરી કે જે દરિયામાંથી સૌથી મોટો જે સોડિયમ ક્લોરાઇડ છે એ આપણને ક્ષાર પ્રાપ્ત થાય છે। એના સિવાયના ઘણા બધા ક્ષારો છે, એમાં જે ક્ષાર પરિવાર નામ આપ્યું છે ક્ષાર પરિવાર, યાની કે ધન અથવા ઋણ બધા જે ક્ષાર છે કાં બધા ધન આયન સરખા હોય કાં તો બધા ઋણ આયન સરખા હોય। તમને ખબર છે કે ધન આયન અણુસૂત્રના પહેલા હોય, ઋણ આયન અંતે હોય, આપણે શીખી ગયા છે। તો એક સમાન ધન અથવા એક સમાન ઋણ આયન ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે। એવા જ તરીકે આપણે સોડિયમ ક્ષાર તરીકે તો NaCl સોડિયમ ક્લોરાઇડ, એમાં પણ Na આવે છે। Na2SO4 સોડિયમ સલ્ફેટ, એમાં પણ Na આવે છે। ઋણ અહીંયા ક્લોરીન છે, અહીંયા SO4 છે। સોડિયમ કાર્બોનેટ Na2CO3, આ બાજુમાં પણ બંનેમાં Na આવે છે, CO3 ઋણ ભાગ બદલાઈ જાય છે। यानी कि આ ત્રણે ત્રણ સોડિયમ ક્ષારની અંદર ધન આયન સરખા છે। તો જે રીતના ક્લોરીન ક્ષાર ધરાવતા, તો પહેલું છે NaCl સોડિયમ ક્લોરાઇડ, એમાં ક્લોરાઇડ આવી ગયો। પોટેશિયમ ક્લોરાઇડ KCl, એમાં પણ ઋણ આયન Cl આવ્યો। NH4Cl એમોનિયમ ક્લોરાઇડ, એમાં પણ ઋણ આયન Cl આવે છે। આમ ક્ષાર પરિવાર નામ આપ્યું છે કે કાં તો ઋણ આયન બધામાં સરખા હોય કાં તો ધન આયન સરખા હોય, ને ક્ષાર પરિવાર કહેવામાં આવે છે। અને જે આયન સરખા હોય એ જેમ કે મેગ્નેશિયમ બધામાં આવતું હોય તો મેગ્નેશિયમ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે। ક્ષારની pH હવે જોઈએ છે કે આપણે જે જુદા જુદા એસિડિક બેઝિક દ્રાવણની આપણે pH પણ માપી, પ્રયોગશાળામાં પણ આપણે ઘેરથી તમે લાવશો બધા દ્રાવણ અને તમે પ્રત્યક્ષ રીતે પણ માપવાના છો। ક્ષારની પણ તમે માપશો કે ક્ષાર, તો આપણે જોઈએ કે ક્ષાર ઉત્પન્ન કેવી રીતના થાય છે। આપણે એના ગુણધર્મોમાં જોઈ ગયા કે એસિડની બેઝ સાથે અથવા બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે। એટલે કે ક્ષાર માટે એસિડ અને બંને હોવા જરૂરી છે। હવે ક્ષારની અંદર પણ આપણે જુદા જુદા ક્ષાર આપણને જોવા મળે છે। એસિડની અંદર પણ આપણને કાં તો કોક પ્રબળ એસિડ હોય, કોક નિર્બળ એસિડ હોય, બેઝની અંદર પ્રબળ બેઝ હોય, નિર્બળ બેઝ હોય, તો એને અનુલક્ષીને એની pH માં બદલાવ થતો જોવા મળે છે। ખાસ ધ્યાન આપજો અહીંયા કે આપણે ઇમ્પોર્ટન્ટ છે કે pH નું મહત્વ છે, ક્ષારની pH નું મહત્વ છે। તો બંને જ પ્રબળ હોય, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને પ્રબળ હોય ત્યારે ક્ષાર અને પાણી બને છે। બંને પ્રબળ હોવાથી એની pH એ વખતે 7 જોવા મળે છે। કેમ કે બંને પ્રબળ હોય અથવા બીજો ઓપ્શન હોય બંને નિર્બળ હોય, એ કિસ્સાની અંદર એની pH આપણને 7 જોવા મળે છે। यानी કે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, ક્ષાર અને પાણી, એ વખતે એની pH 7 બને। અથવા
નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, ક્ષાર અને પાણી. એ વખતે પણ એની pH કેટલી જોવા મળે છે? એક્ઝેક્ટ 7 જોવા મળે છે. તો આ એકની અંદર બે વસ્તુ સમાયેલી છે. હવે જોઈએ છે કે પ્રબળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ તો આપણે જોઈએ છે કે કોના બાજુ ખેંચશે? પ્રબળ હોય એ બાજુ ખેંચે કે નહીં આપણે વ્યવહારમાં? તો પ્રબળ ખેંચશે એટલે આપણે જોઈએ છે કે પ્રબળ એસિડની pH છે 7 કરતા ઓછી. જેમ જેમ 7 થી મૂલ્ય ઘટતું જાય એમ એમ એની pH માં વધારો થતો જાય. આપણે શીખી ગયા કે 6 pH અને 5 pH વાળા દ્રાવણમાંથી કયું દ્રાવણ વધુ એસિડિક? તો 5 pH વાળું. 6 pH વાળું દ્રાવણ ઓછું એસિડિક એવું આપણે શીખી ગયા છે. તો એ કિસ્સાની અંદર એની pH 7 કરતા ઓછી એને આપણે સાંકેતિક એટલે કે pH less than 7 યાની કે એની pH 7 કરતા ઓછી જોવા મળે છે. અને ચોથા નંબરની અંદર નિર્બળ એસિડ હોય એની પ્રબળ બેઝ સાથે એટલે આખી ક્રિયા કોના બાજુ ખેંચી જશે? પ્રબળ બેઝ બાજુ ખેંચી જશે. ક્ષાર અને પાણી મળશે ત્રણે કિસ્સાની અંદર. એ વખતે બેઝ છે પ્રબળ બેઝ છે એટલે pH 7 કરતા વધારે, કોઈ 8 હોય 9 હોય 14 સુધી હોય અને આપણે સાંકેતિક લખ્યા છે કે pH greater than 7 કે pH એની 7 કરતા ગ્રેટર યાની કે વધારે હોય. તો એ પણ આપણે જોવું મળે છે કે જ્યારે કે પ્રબળ બેઝ હોય તો 7 કરતા વધારે હોય. એમાં પણ આપણે શીખી ગયા કે એક દ્રાવણની pH 7 છે, એકની 8 છે, તો કયા દ્રાવણની બેઝિકતા વધારે? તો 8 છે એની બેઝિકતા વધારે, 7 છે તેની ઓછી છે. એસિડ કરતા એકદમ ઊંધું જોવા મળે છે. તો એ પણ આપણે જોઈ ગયા કે એનું મેઇન પ્લેટફોર્મ જોઈ ગયા. એના આધારે આપણી પાસે જોયેલું છે કે પહેલું જ ઉદાહરણ લીધું છે કે HCl પ્રબળ એસિડ, NaOH પ્રબળ બેઝ ની પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રમાણે આપણે પહેલા પ્રકરણમાં શીખી ગયા હતા H+Cl- Na+OH- આ બેનું જોડકું બને, આ બેનું બને એટલે પહેલું જ આપણને નિપજ બની જાય NaCl + H2O. સોડિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને. બંને પ્રબળ હોવાથી એની pH કેટલી જોવા મળે છે? એક્ઝેક્ટ આપણને 7 જોવા મળે છે. અહીંયા એસિડ તરીકે પ્રબળ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ લીધો અને NH4OH જે નિર્બળ બેઝ છે એની પ્રક્રિયા કરી. આમાં પણ એક વિભાગ H+Cl- NH4+OH- તો નિપજ કઈ બનશે? NH4Cl + H2O. તો અહીંયા આપણે શું છે કે પ્રબળ છે એટલે એની pH 7 કરતા ઘટશે. આ જે ક્ષાર છે ક્ષારની pH 5 કરતા ઓછી છે. કારણ કોણ છે અંદર? કે આ પ્રબળ એસિડ છે એ કારણભૂત બન્યો છે. આનો અર્થ છે એમોનિયમ ક્લોરાઇડ. જે ક્ષાર છે એની pH આપણે માપીશું તો 7 કરતા ઓછી જોવા મળશે. કાર્બોનિક એસિડ અહીંયા આપણે H+CO3- 2 Na+1OH- એટલે પહેલો જ નામ આપણે ક્ષાર બની જશે Na2CO3 + H2O. આની આપણે શું થશે? pH 7 કરતા વધારે જોવા મળશે. કેમ? એના માટે જવાબદાર કોણ બનશે? અહીંયા NaOH. કેમ? NaOH કેવો છે? પ્રબળ બેઝ છે. તો ચોથા નંબરનું આપણે લઈએ કે નિર્બળ. તો આ બંને નિર્બળ એસિડ તરીકે આ લીધો અને આ બે વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી પણ આપણને NH4CO3 બે વચ્ચે પ્રક્રિયા કરો NH4 twice CO3 અને પાણી પ્રાપ્ત થાય છે. એ પણ આપણે જોઈએ છે કે એની pH કેટલી જોવા મળશે? 7 જોવા મળશે. તો આમ ખૂબ જ મહત્વનું કે એસિડ અને બેઝની થતી પ્રક્રિયા અથવા જે આપણે કહીએ કે pH ક્ષારની pH વિશે ટૂંક નોંધ પૂછાય તો આપણે આટલા 4 વિશે 4નું પ્લેટફોર્મ લખવાનું, એની pH બનાવવાની, પહેલી બાબત લખવાની, એનું સમીકરણ લખવાનું, અંતે બેલેન્સ કરવાનું. બીજાનું આપણે મેઇન પ્લેટફોર્મ લખવાનું, એનું સમીકરણ લખીશું.
ત્રીજાનું સમીકરણ મેઇન પ્લેટફોર્મ લખી એનું સમીકરણ લખીશું અને ચોથું બંને નિર્બળ હોય ત્યારે આ બંને લઈ એ નિપજ બનાવવાની. આમ નવું કશું જ નથી, જે આપણે આગળ શીખી ગયા એ જ પ્રમાણે છે, પણ આપણી પાસે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝનો ચાર્ટ મગજમાં હોવો જોઈએ. એવું નથી કે આ જ લઈ શકાય, અહીંયા HCl ની જગ્યાએ આપણે H2SO પણ લઈ શકાય, NaOH ની જગ્યાએ KOH લઈને પણ કહી શકાય. આ જ ઉદાહરણ લેવું કોઈ આવશ્યક નથી. તો આમ મુખ્ય બાબતો છે આપણે ક્ષાર પરિવાર અને ક્ષારની pH છે. pH કઈ હોય છે મગજમાં ખાસ બેસી જવું જોઈએ. ખાસ આ ચાર બાબતો યાદ રાખવાની છે. જો બંને પ્રબળ એસિડ, પ્રબળ બેઝ તો ક્ષાર અને પાણી બને છે pH 7. જો બંને નિર્બળ હોય તો પણ pH 7. ખાસ ધ્યાન રાખજો. પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, પ્રબળ એસિડ છે એટલે pH 7 કરતા ઘટશે, pH <7. નિર્બળ એસિડ, પ્રબળ બેઝ છે એટલે pH <7. ખાસ ધ્યાનમાં રાખજો, પછી ઉદાહરણ તો તમે જાતે તમે ક્રિએટ કરી શકો છો. હવે આપણે જોઈએ છે કે આ ચેપ્ટરની અંદર ઓપ્શનલ પ્રશ્નોની વાત કરી હતી. એક બાજુ આપણે pH વાળા પ્રશ્નો અત્યાર સુધીનું આખું ચેપ્ટર ધ્યાન આપજો. અત્યાર સુધીનું આપણે અહીંયા સુધી જે ચેપ્ટર ચલાવ્યું એ, અને હવે પછીનું આપણે જે ચેપ્ટર ચાલશે કે 5 બનાવટો છે મિત્રો. ખાસ ધ્યાન આપજો. આખું ચેપ્ટર કાં તો અત્યાર સુધીનું આપણે 6 લેક્ચર, હવે પછીના 2 લેક્ચર પ્લસ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે આખું 6 લેક્ચર, 7 અને 8 લેક્ચર. એ 2 લેક્ચરની અંદર આખું આ બે હવે પછીનું કરો તો આખું ચેપ્ટર અથવામાં નીકળી જાય. પણ આપણે એવું કરવાનું નથી, બરોબર છે? આપણે બધું જ તૈયાર કરવાનું છે. ખૂબ જ બધું સહેલું છે. આપણે રોકડા અત્યારથી બધા પરીક્ષામાં પૂછાય છે. હવેનું લખાણ કેમ કે એ કેવું છે, રોકડિયો પાક છે, યાની કે રોકડિયો પ્રશ્ન છે. એમાં તમે સમીકરણ લખો, સમજાવો એટલે તરત સીધા માર્ક મળી જાય. હવે પછીના જે મુદ્દાઓ છે ખાસ ધ્યાન આપજો. ક્લોરો આલ્કલી, પહેલા એનું હેડિંગ સમજી લે. ક્લોરો એટલે આપણે જાણીએ છીએ ક્લોરીન, આલ્કલી એટલે NaOH ની ક્રિયા દ્વારા શું બનાવટ કરવાની છે? NaOH ની બનાવટ કરવાની છે. Cl2 એટલે ક્લોરીન ની બનાવટ કરવાની છે. H2 એટલે હાઇડ્રોજન ની બનાવટ કરવાની. એના ઉપયોગો લખવાના, આકૃતિ દોરીને સમજાવો. ઘણી વખત ક્લોરો આલ્કલી પદ્ધતિ સમજાવો તો આકૃતિ દોરવાની, એને સમજાવવાનું, એનું સમીકરણ લખવાનું. જો ઉપયોગો કીધા હોય તો લખવાના, ના કીધા હોય તો પણ તમે લખો તો કોઈ વાંધો નથી. પ્રશ્નમાં જે રીતના પૂછાયું છે એ રીતના લખવાનો આગ્રહ રાખવાનો. ક્લોરો આલ્કલી ક્રિયા તો એમાં સૌથી પહેલા તમે જોશો, આકૃતિમાં જોઈ શકો છો કે એક પાત્ર છે. પાત્રની વચ્ચે અહીંયા જે છિદ્રાળુ પડદો છે, છિદ્રાળુ પડદો એટલે દ્રાવણ એક ભાગમાંથી બીજા ભાગની અંદર જઈ શકે છે. અહીંયા છે આપણને ગ્રીન કલરનો છે એ એનોડ છે અને રેડ કલરનો છે આપણે કેથોડના બે ધ્રુવો મૂકેલા છે. અહીંયા એક બાજુથી દરિયાનું ક્ષારીય પાણી, કે દરિયાનું ક્ષારીય પાણી એટલે મીઠ, અંદર આપણે દરિયાનું પાણી કેવું હોય? ખારું પાણી એની એન્ટર કરીએ છીએ અને વિદ્યુત પ્રવાહ ચાલુ કરીએ છીએ. ત્યારે આખી આ ધ્રુવોને કારણે એક બાજુથી Cl2 ઉત્પન્ન થાય છે, આ બાજુથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે તમે જોઈ શકો છો કે આ જે ક્ષારીય દ્રાવણની અંદરથી ધન આયન આ બાજુ જતા રહે છે, Cl આ બાજુ આવે છે. આમ સતત તત્વોની હેરાફેરી થતી જોવા મળે છે. NaOH અને પાણી ઉત્પન્ન થઈ જતું છે. એટલે આ બાજુથી આપણે NaOH દરિયાનું ક્ષારીય જળ ધરાવતું, દરિયાનું પાણી અહીંયાથી નીકળે છે, પણ એ પાણી કેવું થઈ જાય છે? NaOH વાળું થઈ જાય છે. આમાંથી પસાર થાય ધ્રુવમાંથી, એટલે છિદ્રાળુ પડદામાંથી પસાર થાય એ દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH થઈ જાય. અહીંયા દરિયાનું ક્ષારીય ધરાવતું પાણી એન્ટર થાય છે, અહીંયા દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH પ્રાપ્ત થાય છે અને બે વાયુ ઉત્પન્ન થાય છે. આકૃતિ દોરવાની, નામકરણ કરવાનું, આ રીતની અંદર શક્યના નામકરણ કરવાના, આકૃતિને સમજાવવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બાજુથી દરિયાનું ક્ષારીય પાણી દાખલ કરવામાં આવે છે અને જે પાત્ર છે, પાત્રની વચ્ચે છિદ્રાળુ પડદો રાખવામાં આવે છે.
અને એ બે છિદ્રાળુ પડદાની વચ્ચે એક બાજુનો ધ્રુવ એનોડ તરીકે અને બીજો કેથોડ ધ્રુવ તરીકે મૂકી અને જેવું અહીંથી દરિયાનું ક્ષારીય પાણી પસાર કરીએ અને વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને એનોડ બાજુ ક્લોરીન વાયુ, કેથોડ બાજુ હાઇડ્રોજન વાયુ અને આ ક્ષારીય પડદામાંથી આપણને દરિયાનું ક્ષારીય જળ ધરાવતું સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નું દ્રાવણ પ્રાપ્ત થાય છે. બરોબર છે. તો જેને આપણે ક્લોરો આલ્કલી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતના આપણું મૌલિક આપણે શું કરી શકીએ છીએ, એનું લખાણ પ્રદર્શિત કરી શકીએ છીએ. એનું મેઇન સમીકરણ ખાસ ધ્યાન આપજો અહીંયા કે એની બનાવટ પૂછાય, ફક્ત ક્લોરો આલ્કલી ક્રિયા ન પૂછાય કે NaOH ની બનાવટ કરો તો પ્રશ્ન અહીંથી સ્ટાર્ટ કરવાનો. NaCl સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ, H2O એટલે પાણી, એ બે વચ્ચે પ્રક્રિયા થાય. આપણે જાણીએ છીએ કે Na પર +1 Cl - H OH-. તો પહેલી જ નિપજ બની જશે આપણને NaOH નું જલીય દ્રાવણ, H2 અને ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. આપણને ખબર છે કે ઉપરની ક્લોરો આલ્કલી ક્રિયા દ્વારા આપણે ત્રણ વસ્તુઓ છે તેની બનાવટ થઈ ગઈ. NaOH નું જલીય દ્રાવણ, હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. સમીકરણ લખ્યા પછી એને શું કરી દેવાનું, બેલેન્સ કરવાનું. Na1 ક્લોરીન ની બાજુ 2 છે, અહીંયા 1 જ છે. NaCl ની આગળ સહગુણક તરીકે 2 લખવા પડે. જેવું આપણે Cl2 નું બેલેન્સ કરવા ગયા, સોડિયમ 2 થઈ ગયા, તો અહીંયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની આગળ અહીંયા 2 લગાવી દઈએ. સોડિયમ નું બેલેન્સ થઈ ગયું. આ બાજુ હાઇડ્રોજન જુઓ 2 અને 2 4, અહીંયા 2 છે તો H2O ની આગળ 2 લખી દો. હાઇડ્રોજન નું પણ બેલેન્સ થઈ ગયું. હવે ફક્ત કોણ રહી ગયું, ઓક્સિજન. ઓક્સિજન આ બાજુ 2 છે, આ બાજુ ઓક્સિજન 2 છે. આમ આપણે શીખી ગયા રીતના પ્રક્રિયા પરથી નિપજ બનાવવાની. નિપજ બનાવ્યા પછી નામ લખવા પડે. નામ લખ્યા પછી ત્રીજું કાર્ય કયું આવશ્યક છે, બેલેન્સ કરવું પણ આવશ્યક છે. જો બનાવટ પૂછાય તો સમીકરણ લખવાનું. આ સમીકરણ સમજાવી દેવાનું કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. જે આ ક્રિયાને ક્લોરો આલ્કલી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને પછી એના ઉપયોગો કીધા હોય તો NaOH ના ઉપયોગો લખવાના, હાઇડ્રોજન ના ઉપયોગ કીધા હોય તો હાઇડ્રોજન ના ઉપયોગ લખવાના, ક્લોરીન ના કીધા હોય તો ક્લોરીન ના લખવાના. જો બનાવટ પૂછે તો સમીકરણ લખવાનું અને સમજાવવાનું. 3 ના આપણે ઉપયોગો લખવાના. ઉપયોગો ખાસ ધ્યાન રાખજો. ગઈ વખતે લાસ્ટ બોર્ડની પરીક્ષામાં સીધું પ્રશ્ન ના પૂછ્યો કે NaOH ની બનાવટ કરો. એમણે શું પૂછ્યું, આ જે 5 ઉપયોગો છે 5 ઉપયોગોમાંથી આપણે પ્રશ્ન પૂછ્યો. જેમ કે 5 રીતે પૂછી શકાય છે. ગ્રીસ, ધાતુ પરથી ગ્રીસના ડાઘા દૂર કરવા વપરાતા પ્રવાહીની બનાવટ કરો. તો શું વપરાય છે, NaOH વપરાય છે. પેલી રીતે થઈ ગયું. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાતા પદાર્થની બનાવટ કરો, NaOH વપરાય છે. સુતરાઉ કાપડને સુવાળો એટલે કે લીસું કરવા માટે કયા પદાર્થ વપરાય છે તેની બનાવટ કરો તો NaOH થાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાતા પદાર્થની બનાવટ કરો તો NaOH ની થઈ છે. અને સાબુની બનાવટમાં આપણા ઘેર જે પણ નાવાનો સાબુ છે, કપડા ધોવાનો સાબુ છે, એમાં મેઇન ભાગ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, NaOH. એની બનાવટ કરો તો બી આનો આ પ્રશ્ન. ખાસ ઉપયોગો ખાસ મગજમાં હોવા જોઈએ. આમાં NaOH ની પ્રક્રિયા આવડતી હોય પણ ઉલટાને પૂછે તો ના આવડે, પણ એટલે 5 ઉપયોગો મગજમાં હોવા જરૂરી છે. એ જ રીતે H2O નો ઉપયોગ તો બળતણ તરીકે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન, વનસ્પતિ તેલ એટલે વનસ્પતિમાંથી નીકળતું તેલ અને હાઇડ્રોજનેશન કરવામાં આવે તેનું પણ વનસ્પતિ ઘી તરીકે, આપણે ડાલડા ઘી તરીકે કહીએ છીએ
એ હાઇડ્રો વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે, શુદ્ધ ઘી નહીં, ડાલડા ઘી. પછી જે એમોનિયાની બનાવટમાં તો આ એના હાઇડ્રોજનના 3 ઉપયોગો છે. ક્લોરીનના પણ તમે જુઓ છો કે 4 ઉપયોગ છે. જળ ઉપચારમાં પાણીને જંતુ રહિત, આપણા ઘેર જે પાણી આવે છે ક્લોરિનેશન કરેલું આવે. પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ ની બનાવટમાં. સીએફસી આપણે શીખી ગયા નોર્મલમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ ની બનાવટમાં અને બ્લીચિંગ પાવડર ની બનાવટની અંદર આ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. બ્લીચિંગ પાવડર ની બનાવટ તો શેના માટે વપરાય છે? બ્લીચ કપડાને શુદ્ધ કરી યાની કે ચમક વધારવા માટે. તો આમ ખૂબ જ મહત્વનો આજનો 4 માર્કનો પ્રશ્ન છે. બે રીત આની અંદર પાછા 2 પ્રશ્ન પૂછાય છે. ક્લોરો આલ્કલી ક્રિયા પૂછાય તો આકૃતિ દોરવાની, સમજાવવાનું, એનું સમીકરણ લખવાનું, ઉપયોગ કીધા હોય તો લખવાના. બીજો પ્રશ્ન છે કે NaOH ની બનાવટ કરો તો આ સમીકરણ લખવું પડે અને સમજાવવાનું, ઉપયોગો 3 લખવા. આમ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ જે ઓપ્શનલ પ્રશ્ન છે, ફરજિયાત પૂછાતો હોય તે વાત કરી. આખું ચેપ્ટર એક બાજુ, અહીંથી એક ચેપ્ટર આખું આપણે ખૂબ જ ધ્યાન રાખજો. અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે દરેક વસ્તુ છે 5 વાર લખવાનું. આપણે જેવું તમે શીખો 5 વાર લખી દો એટલે તરત માનસ પટલ પર અંકિત થઈ જાય અને એને મનન કરો તો કદી તમે લોંગ મેમરી રહે, એટલે શું તમારે ગોખવું ના પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વની બાબત શીખી ગયા. ક્ષાર પરિવાર, ક્ષારની pH અને ક્લોરો આલ્કલી ક્રિયા અને NaOH ની બનાવટ. તો ખૂબ જ મહત્વના પોઈન્ટ અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ઘરે રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો.